ભાંગી નાખજો, જો ખાય છે. તો મિત્રો આ છે અમારી સેવા અને ગામ બધું આપે છે અને અમે તો ખાલી સેવા કરીએ છીએ. બધાનો સાથ સહકાર સપોર્ટ ફૂલ છે. આવા દરેક વિડીયો સેવાના તમને અમારી ફેસબુક આઈડી છે અશોક ઓગાણિયા અને યુટ્યુબ આઈડી છે જીનામ યુટ્યુબ ચેનલ. તો મારા વાલા શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખજો. હવે આયા અમારો વિડીયો પૂરો કરીશું અમે. જો આયા અમારે અજયભાઈ જો કેવા રમાડે જો સરસ મજા. જો ગ્રુપનું કામ તમને કેવું લાગે છે તો જણાવશો ભાઈ. મઢુલી ગ્રુપનું કામ તમને સેવાનું કેમ લાગે છે? અત્યારે કૂતરાને લાડવાનું કામ હાલી રહ્યું છે, નાખવાનું કામ કેવું લાગે મઢુલી ગ્રુપનું? સરસ છે ભાઈ. હા હેલો મિત્રો, બાપા સીતારામ. તો આજનું અમારું કાર્ય છે કૂતરાને લાડવા નાખવાનું. જે તમે જોઈ રહ્યા છો અમારા રવિભાઈ ને અમારા મનસુખભાઈ જે ડોલમાં લાડવા ભરી રહ્યા છે. આપણે આખા રામધરી ગામમાં જેટલા આપણે કૂતરા છે અને બધાને લાડવા નાખવા જવાનું છે. જે તમને આગળ વિડીયોમાં અમે બતાવશું. આવી અમારી સેવા છે. તમને આવો અમારા વિડીયો ગમે તો શેર કરજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખજો. તો આપ જોઈ રહ્યા છો લાડવા ભરાઈ રહ્યા છે ડોલમાં. અમારા મનસુખભાઈ રવિભાઈની ભરી રહ્યા છે અને આની પર અમારા ગાડલા ગોદડાની વ્યવસ્થા છે આ યાત્રાળુઓ માટે, જે તમને દરેક વિડીયોમાં બતાવી છે. તો હાલો પછી આપણે ફરી પાછા આગળ આપણે મળવી વિડીયોમાં. જુઓ લાડવાનું ડોલમાં ભરાઈ રહ્યા છે અને તમામ કૂતરાને આપણે નાખવા જવાના છે. અમારા મનસુખભાઈ રવિભાઈ લાડવા ભરી રહ્યા છે. જો આ છે અમારા રામધરી ગામના માજી સરપંચ ભીમાભાઈ શેઠ, જે શેઠ તરીકે ઓળખાય છે. અને મેં તમને આગલા વિડીયોમાં પણ જણાવ્યું છે કે હજી હાલમાં કોઈ પણ નાનો માણસ દુઃખી થતો હોય તો અડધી રાતનો જેને હોંકારો કહેવાય એવા અમારા દાદા છે ભીમા દાદા, જે આજે અમારી સાથે સેવામાં આવશે કૂતરાઓને લાડવા નાખવા. ગમે માણસ નાનો માણસ દવાખાનામાં કે કોઈ પણ રીતે હેરાન થતો હોય તો તેમની બહુ મદદ કરે છે. કારણ કે મેં પોતે જોયેલું છે. એટલે અત્યારે આવા માણસો બીજો કોઈ આપણને રામધરીમાં જ મળે એમ નથી, પણ અડધી રાતનો અમારો હોંકારો છે અમારા ગામના માજી સરપંચ ભીમા દાદા શેઠ છે, જે આજે આપણે સાથે આવશે સેવામાં. આ છે અમારા નાનું દાદા વડીલ, જે અમને સાથ સહકાર આપે છે કે છોકરાઓ આમ કરો એ પ્રમાણે અમે બધું હાલવી છે. પછી અમારે જો સુખાભાઈ આવી ગયા છે, એમની પણ ખૂબ સારી સેવા છે. તો આજે આપણે હવે સુખાભાઈ પાસેથી જાણીશું કે આપણે શું આગળ કાર્ય કરીશું. જરીક જણાવો સુખાભાઈ, આપણે આજે આ બધું કર્યું છે તો હાલો આપણે સુખાભાઈ પાસેથી જાણવી. બનાવ્યા છે ગામે રામધરી સેવા કાર્ય શરૂ છે. તે 11 સુધી દેવ દિવાળી 11 આવે ત્યાં સુધી પગપાળા યાત્રાઓ નીકળે છે. જ્યાં સુધી અને નાસ્તા પાણી ચા પાણી જે વ્યવસ્થા બપોરનો ટાઈમ હોય તો રોટલા શાક જેવો ટાઈમ એ પ્રમાણે બધાને સેવા સારી કરીએ છીએ. અને આજે કૂતરા લાડવા લેવાના છે. ગામડે શેરીએ જવાના છે. જ્યાં કૂતરા હોય ને બધા સ્વયંસેવકો જશે. 2 મણ લાડવા બનાવ્યા છે. આખા ગામમાં કૂતરા જ્યાં છે ને બધે સ્વયંસેવકો જાય છે. ભારેવાન જાય એટલે બાપા સીતારામ 2 મણ જાય. ગામમાં સપુત્રો છે. વહેલા 6 વાગે ને ભારેવાને 2 મણ જાય ત્યાં નખ્યા છે. પછીનો કાર્યક્રમ આ કૂતરાને લાડવા શેરીએ આખા ગામમાં નાખવાના છે. 2 મણ લાડવા બનાવ્યા છે. બોલો બાપા સીતારામ. તો મિત્રો આ હતા અમારા આગેવાનો બધા, જે અમારે સુખાભાઈ, મનસુખભાઈ, નાનું દાદા, ભીમા દાદા બધા હતા અને એમના બધાનો ખૂબ સાથ સહકાર છે. તો હવે આપણે આગળ જે બજારે કૂતરાને લાડવા નાખવા જઈશું એ હું તમને વિડીયોમાં બનાવી. તો વિડીયો પૂરો જોઈજો મારા વાલા. એટલું કામ કર્યું અમારા મઢુલી ગ્રુપ વિનંતી છે. તો બધા મિત્રોને બાપા સીતારામ. જો હવે અમારી ગાડીઓ રવાના થઈ ગઈ છે કૂતરાઓને લાડવા નાખવા માટે. જો અમારે કૂતરાને લાડવા નાખવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. તો આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. જો આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. જો લાડવાનું નાખવાનું કામ થઈ રહ્યું છે ચાલુ. જો આણીપા અમારે ખાભાઈ છે, આણીપા બધા અમારા મિત્રો છે. જો લાડવા નાખવાનું કામ અમારું કાજ શરૂ છે. અમારા ભીમા દાદા પણ સાથે છે. અત્યારે નહીં, પછી
બાપા સીતારામ બોલ. હા ભાઈ એમ બાપા સીતારામ, બાપા સીતારામ. જો ગાય માતાને પણ લાડુ આપી રહ્યા છે, બાપા સીતારામ. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. હા બોલો તમ તાર જોવા આવ્યું બધું અમારે ગાય અહીંયા. માતાને લાડવા ખવડાવી છે. કૂતરાને ગાવું ને ગાવું ને સકલાને સણ સબૂતરે નીરી છે વહેલા 6 વાગે. ગાયુંને લાડવા, કૂતરાને લાડવા, આપો. આખા ગામમાં ગાયું કૂતરા બધા લાડવા ખવડાવી છે. મટુલી ગ્રુપ રામધરી સ્વયંસેવકો સાથે છે અને આખા ગામમાં ગાડીઓ લઈને બધે જાય છે. એ કૂતરું પડે રાખેલા પડાય જગ્યા. એ જા સામે જા. જો ગાય માતાને અમારે સુખાભાઈ લાડવા ખવડાવી રહ્યા છે. ગાવું ને કૂતરાને જે ખાય એને આપવાના છે. આને આપો. જો આની પાને આપી રહ્યા છે. કૂતરા આરા ઘણા હતા ક્યાં આવે? ચાલ કૂતરાને લાડવા નાખવી જવી છે, તો આપ બધાને ઝાડ નાખવાની છે. વેખ આવું કામ મટી ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે. અમારા રામધરી ગામમાં જો આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. અમારા યુવાનો બધા આપણી સાથે છે અને આપ જોઈ રહ્યા છો અમે કૂતરાને લાડવા નાખવા અમે નીકળ્યા છીએ. જો અમારા અજયભાઈ બધા મિત્રો અમારા કૂતરાને લાડવા નાખી રહ્યા છે. હાલો હવે તમને બીજું પાછું આગળ બધું સરસ મજાનું કૂતરાઓને લાડવા નાખવાનું કામ થઈ રહ્યું છે અમારા ગામમાં રામધરીમાં. જે મઢુલી ગ્રુપ રામધરી રામ દરબાર ચાલે છે એમાં કાંઈ પણ ધનરાશિ આવે છે તેના પૈસા આવી રીતે કાંઈક વાપરવામાં આવે છે. કૂતરાઓને લાડવા, પક્ષીને સણ આવું બધું કાર્ય અમે લોકો કરી રહ્યા છીએ. અને અત્યારે અમારા ગામમાં તારીખ 2 થી તારીખ 12 લગી 24 કલાક અન્નક્ષેત્ર યાત્રાળુઓ માટે શરૂ છે. જો આ સરસ મજાનું કૂતરા ખાય છે લાડવા, જે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. જે પ્રેમથી ભાવથી અને ખવડાવી રહ્યા છે. આ છે અમારું ગામ અને આની પાસે અમારા ભાવનગર રાજકોટ હાઈવે રોડ જે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. હવે બાપા સીતારામ મટુલી ગ્રુપ રામધરી. આમાં રામધરી ગ્રુપ બાપા સીતારામ મટુલી છે. આમાં જે કાંઈ ધનરાશિ આવે ગાઉને નીડ, કૂતરાને લાડવા, કબૂતરને પારેવાને ઝાર સણ નાખવામાં આવે છે. પછી યાત્રાળુ પગપાળા નીકળે ને ખાવા પીવાને જમવા કરવાની વ્યવસ્થા બધી જે કાંઈ ધનરાશિ આવે એ બધી એમાં વાપરવામાં આવે છે. બોલો બાપા સીતારામ. આ અમારા જિગ્નેશભાઈ છે એ બીજી તરફ ડોલ લઈને ગયા હતા એટલે આપણે હારે નહોતા થયા. એને લાડવાની ડોલ પૂરી થઈ ગઈ છે એટલા માટે હવે ફ્રી થઈ ગયા છે. આ અમારા જિગ્નેશભાઈ. ગામ રામધરીમાં સરસ મજાની વેલનાથ બાપાની જગ્યા પણ આવેલી છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. વિશાળ જગ્યા છે. સંત શ્રી વેલનાથ બાપુની ઠાકોર સમાજની વાડી છે. અને આની પાસે જો એને અમારા મિત્રો બધા ગાડીઓ લઈને આવી રહ્યા છે. અમારા અજયભાઈ, આની પાસે અમારા સુખાભાઈ આવી રહ્યા છે. જો તો મિત્રો અમે બધા જો અમારા બધા મિત્રો અમે ગાડીઓ લઈને અત્યારે બજારે કૂતરાને લાડવા નાખ્યા છે. એક પણ બજાર બાકી નથી રાખી અને એક પણ કૂતરું પણ લગભગ બને ચાલે કે બાકી નથી રાખ્યું.
અત્યારે અમે હવે લાડવા નાખીને અહીંયા ઊભા રહ્યા છે ને હવે થોડાક 2 ડોલ જેવા વધ્યા છે હજી ગામમાં જઈશું અને ત્યાં નાખશું અને અમારે ભીમા દાદા પાસેથી 2 શબ્દ જાણવી. બોલો ભીમા દાદા. આપણે ધર્મને ટકારવો હોય તો આવી સેવા કરવી જોવે, વગર પૈસાની સેવા. જેમ કૃષ્ણ ભગવાને સેવા કરી છે, સમજ્યા? ગોવર્ધન પર્વત ઉપર લગાડવી સેવાનું ફળ વધારે છે અત્યારે કળિયુગમાં. અને લાડવા કારણ કે જોવો કૂતરાનું સુખાભાઈ, કોઈ નથી. બસ. કૂતરાને ગામ સમસ્ત લાડવા બનતા હોય તો અમારું બજનદાસ બાપાનું મંડળ છે એની લાડવા બનાવ્યા છે અને 2 મણ લાડવા બનાવ્યા છે. 2-4 દી સુધી કૂતરાને ખવડાવશું અને આ સેવા કરવાવાળા મંડળના માણસો છે એ બધા અમે તો જો અમારા મિત્રો બધા ગાડીઓ લઈને આવી રહ્યા છે. અજયભાઈ ને સુખાભાઈ ને બધા જો આપ જોઈ રહ્યા છો વિડીયોમાં અમારી ગાડીઓ આવી રહી છે. ત્યાં અમે લાડવા નાખવા ભીમા દાદા જો બાપા સીતારામ જો આની પર અમારું ગ્રુપ આ વાસરું નાખો સુખાભાઈ. જો લાડવા નાખી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. સરસ મજાનું સેવાનું કાર્ય થઈ રહ્યું છે. તો વિડીયો બને એટલો શેર કરજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખજો. જો આમ સાઈડમાં નાખ ભાઈ, પાણીમાં નહીં. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં સરસ મજાનું આવું સેવા કાર્ય કામ થઈ રહ્યું છે અમારા રામધરી ગામમાં. સમસ્ત રામધરી ગામના સપોર્ટથી આવું કાર્ય અમે કરી રહ્યા છીએ. તમારા વાલા બીજું તો કાંઈ નહીં, પણ વિડીયો બને એટલો શેર કરજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખજો એવી આશા તમારી પાસે રાખવી છે. આ છે અમારા બધા સેવક ભાઈઓ, દરેક સમાજના સેવકો આવે છે અમારા મઢુલીએ. કોઈ પણ નાત જાતનો ભેદ નહીં, દરેક સમાજના રામધરી ગામના દરેક સમાજના લોકોનો ફૂલ સપોર્ટથી આ બધું કામ થઈ રહ્યું છે. જો સરસ મજાનું કામ થઈ રહ્યું છે. જો અમે ગાઉને પણ લાડવા આપીએ છીએ હો ભાઈ, કારણ કે ગાવું પણ એક મૂંગ પક્ષી છે. એને પણ પ્રસાદી રૂપે એક 2 લાડવા ગાવુંને પણ આપીએ છીએ. કારણ કે આપણે લાડવા ઘણા બધા બનાવ્યા છે એટલે ગાવુંને અને કૂતરાને બધાને આપીએ છીએ. આની પર અમારે સુખાભાઈ આપી રહ્યા છે. કારણ કે લાડવા તો બહુ 2-3 મણ બનાવ્યા છે એટલે એટલા બધા કૂતરા તો ન ખાય કે એટલા માટે અમે ગાવુંને પણ આપીએ છીએ. જો આ અમારે જગદીશભાઈ હાલ્યા આવે છે રોડેથી. આપણા મઢુલી ગ્રુપ વિશે સારું કાર્ય કરે છે. ઢોરને ખવડાવો, નાણાંની સેવા કરવી, સારામાં સારું. પણ લાડવા આપી રહ્યા છે અમારા સુખાભાઈ. જો સરસ મજાનું આવું કાર્ય થઈ રહ્યું છે મિત્રો. એકને એક વાર તો કેટલીક વખત બોલવું, પણ તમે જોઈ રહ્યા છો એ મસ્ત મજાનું આની પાસે જુઓ બધું કામ થઈ રહ્યું છે. અમારા અજયભાઈની નાખે છે લાડવા. બા વૈયાવો હાલો. હા છે અમારા પરવીણભાઈની દુકાનને આ આપણે વડીલો બેઠા છે અમારા ગામને. એને જાણીશું ભાઈ મઢુલી ગ્રુપનું કામ તમને કેવું લાગે છે, તો જણાવશો ભાઈ મઢુલી ગ્રુપનું કામ તમને સેવાનું કેમ લાગે છે? અત્યારે કૂતરાને લાડવાનું કામ હાલી રહ્યું છે નાખવાનું. સેવા પૂરેપૂરી આપે છે, એમાં કોઈ વસ્તુ ઘટતી નથી. કામ બહુ સારું કરે. તો મિત્રો આ આપણે વડીલ ઊભા છે દાદા, એમને પણ પૂછ્યું દાદા તો આપને મઢુલી ગ્રુપનું કામ કેવું લાગે છે? બોલો, કામ કેવું લાગે મઢુલી ગ્રુપનું? સરસ છે ભાઈ. હા જો આ છે અમારા ગામની મઢુલી ગ્રુપ. અહીંયા જો અમારે બધી સેવા કાર્ય શરૂ છે. આ મઢુલી છે અમારા ગામની, જે તમે વિડીયોમાં જોવો છો. અને અત્યારે અમારા અજયભાઈ ગાડી ચલાવી રહ્યા છે, કારણ કે આપણે જવાનું છે નવા પ્લોટમાં, થોડુંક આઘું છે ત્યાં. એક પ્લોટ બાકી રહી ગયું છે. સરસ મજાની એસટી બસો જોવા મળે નવી ભાઈ. જો સરસ મજાનું કામ કરે છે લાડવા. જો એક પણ રામધરી ગામનું કૂતરું બાકી નથી રહેવા દેવાનું આ જો ભાઈ, કારણ કે આપવા વાળાએ ખૂબ આપ્યું છે. અમારે તો ખાલી પીરસવા જવાનું છે. ઠેઠ અમે આવ્યા છીએ હો ભાઈ અમારા નવા પ્લોટમાં ડુંગર વિસ્તારમાં. આપો ત્યાં મેકી દો. હાલે કુ હાથ કરો અજય ભાઈ, હાથ કરો. મેકજો 4-5 હાલો. આ છે અમારા રામધરી ગામનો નવો પ્લોટ. ગાવું ને આપી છે હો ભાઈ અમુક ટકા, કારણ કે આપવા વાળાએ ખૂબ આપ્યું છે એટલે કઈ ખૂટે એમ છે નહીં લાડવા. સરસ મજાનું કૂતરાઓને લાડવા નાખવાનું કામ થઈ રહ્યું છે અમારા ગામમાં રામધરીમાં. જે મઢુલી ગ્રુપ રામધરી રામ દરબાર ચાલે છે
એમાં કાંઈ પણ ધનરાશિ આવે છે તેના પૈસા આવી રીતે કાંક વાપરવામાં આવે છે. કૂતરાઓને લાડવા, પક્ષીને સણ, આવું બધું કાર્ય અમે લોકો કરી રહ્યા છીએ. અને અત્યારે અમારા ગામમાં તારીખ 2 થી તારીખ 12 લગી 24 કલાક અન્નક્ષેત્ર યાત્રાળુઓ માટે શરૂ છે. જો આ સરસ મજાનું કૂતરા ખાય છે લાડવા, જે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. જે પ્રેમથી, ભાવથી અને ખવડાવી રહ્યા છીએ. આ છે અમારું ગામ. અને આની પાસે અમારા ભાવનગર રાજકોટ હાઈવે રોડ જે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. આયા પણ આપ્યું, કારણ કે ખૂબ રામધરી ગામ સમક્ષ છે એટલે ખૂબ માણસોએ આપણને આપ્યું છે. અને લાડવા પણ આપણે ઘણા બધા બનાવ્યા છે. એટલે કૂતરાને તો બધે એક પણ કૂતરું ક્યાંય બાકી નથી રાખ્યું આપણે. એટલે હવે ગાઉને પણ આપશું આપણે 2 લાડવા. હાલે જો વાહ અશોકભાઈ વાહ. હાલો આગળના વિડીયોમાં પછી આપણે આવું અમારું કામ છે. અમારી ફેસબુક આઈડીનું નામ છે અશોક વાગણિયા, સર્ચ મારજો મિત્રો. અને યુટ્યુબ ચેનલનું નામ છે જીનામ જીનામ. જે તમે પહેલી ABCDમાં 2 વખત લખશો એટલે આવી જશે. હજી ભાઈ આપો એને લાડવા 2. આવું અમારું મોડેલી ગ્રુપનું કામ છે. હા છે અમારે ભાવનગર રાજકોટ હાઈવે, સરસ મજાનો રોડ હો ભાઈ. જો મોટી મોટી હારી હારી ગાડીઓ નીકળે, જોઈને રાજી નહીં. માથે ધાર માથે તો મિત્રો આ છે અમારું રામધરી ગામ. અને આયા છે અમારો રામધરી ગામનો વડલાનું સરનામું. અને આગળ છે મઢુલી અમારે, જે અમે દરરોજ ત્યાં સેવા કરીએ છીએ. અને આ અમારા ગામના વડલે જો વડીલો બેઠા છે બધા. સીતારામ ડાયરા ને શું કહેશો મઢુલી ગ્રુપ વિશે? આ તો અમારે સ્પેશિયલ મઢીમાં જ રહેશે હો ભાઈ. અને 3 પગ છે જન્મથી જ તે જોવા. 3 પગે જ હાલે છે, જન્મથી 3 પગ છે. અને સ્પેશિયલ અમારે મઢુલીનું જ તે ધ્યાન રાખે છે. જો અમારા અજયભાઈ ની હારો આવે છે હોય. જો 3 પગે હાલ્યું આવે હો ભાઈ. સ્પેશિયલ અમારા મઢીનું જ છે. કાલિદાસ જવો કાલિદાસ આપણને લઈ જાય છે ગલુડા પાસે. નાના નાના એકદમ રબડા ગલુડા હો ભાઈ. જો કેવા રમે છે, આનંદ આનંદ કરે છે. એને પણ હવે આપણે લાડવા ખવડાવશું. જો હજી આની પાસે એક બેઠું છે રબડું. હવે એને અમારે જો અજયભાઈ એને મસ્ત ભાંગીને લાડવા ખવડાવશે. કાંક મોટું રાખો ને ભાઈ, ભાંગી નાખજો. જો ખાય છે. તો મિત્રો આ છે અમારી સેવા. અને ગામ બધું આપે છે. અને અમે તો ખાલી સેવા કરીએ છીએ. બધાનો સાથ સહકાર સપોર્ટ ફૂલ છે. આવા દરેક વિડીયો સેવાના તમને અમારી ફેસબુક આઈડી છે અશોક વાગણિયા. અને યુટ્યુબ આઈડી છે જીનામ જીનામ યુટ્યુબ ચેનલ. તો મારા વાલા શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખજો. હવે આયા અમારો વિડીયો પૂરો કરીશું અમે. જો આયા અમારે અજયભાઈ જો કેવા રમાડે જો. સરસ મજા જો. હા કયો કયો ગલું ને હાલો. ગલું ખામણો તમને બાપા સીતારામ રોજ ખવડાવશે. આવું સમજાણું. જો અમારા અજયભાઈ નો ભાવ જો મસ્ત મજાનો લાડવાનો ભૂકો કરીને ગલુડા ને ખવડાવ. તું બેસી જા ને. જો હા અમારે કાલિદાસ આવ્યો જો અહીં. મોઢામાં આપણું કટકું યાર. કાલિદાસ તો આ છે અમારે સરસ મજા ઉલ્પાદન જોઈ લે આવે છે ને. જો રબડા ગલુડા આવે. આ લાઈ બેટા પેલા લાડવા ખવડાવવા દે હો, પછી રમાડવા લઈ જજો. આવે છે ને રેડી. જો એને પેલા આપણે લાડવા ખવડાવી. જો કેવા ખાઈ રહ્યા છે તમે જોવો છો ને વિડીયોમાં. જો હાલે ને થોડુંક ઉતારી લઈને એમ આગળ કેમેરા જો. એમ કરીને જબલું આપો ને તમે નાખજો હાંજે પછી. જો સરસ મજાના અમારા રબડા રબડા ભાઈ. હા જો
જો છે ને હાંસવેલું હોય જો. એવું. જો કેવો અજયભાઈ લ્યો એક જ કેડો જો અમારે અમારે કાલિદાસ જો અમારા કાલિદાસ અમારે મુડુલ્યા દો એમને રેઢા નો મેલી અમારે સ્પેશિયલ મઠીનું કાલિદાસ નામ છે હા, આનું ખાવા મળો ભાઈ હાલો પૂછ્યા રોજ રહેવાનું. કળી ગાંઠિયા બુંદી ફાફડી બધું દૂધ. નોખું નોખું હે રોજ મળી રહ્યા ખરા બારે માસાને અમારે સ્પેશિયલ મઠીનું છે કાલિદાસ નામ છે એમનું જો કેવા સરસ મજાના રબડા આપણે જબલામાં થોડાક આ ગલુડા હાટું લાડવા આપી દેવું કારણ કે હાંજે પછી કાલે સવારે આપણે લાભભાઈ જ્યારે કૂતરી વિયાણી ત્યારથી અમારે જો ઓલા લાભભાઈને બતાડો લાભભાઈ એની કૂતરી વિયાણી ત્યારથી એની સેવા કરે છે શેરો ખવડાવ્યો છે દરરોજ સાંજ સવાર ગલુડાને રોટલા નાખે છે વાંચો ફેર્યું એટલે આપણે થોડાક જબલામાં લાડવા આપતા હતા એટલે લાભભાઈને કહેવું કે ભાઈ તમે દરરોજ સવારમાં ગલુડાને ખવડાવજો જોકે વિયાણી કૂતરી ત્યારથી નથી સારી સેવા એની છે તો એ તો આપણે આવ્યા નહોતા પણ એ શેરો ને એવું શેરો બધું લાભભાઈએ બનાવીને ખવડાવ્યો છે. ખવડાવે છે દરરોજ ત્યારે આવડા ક્યાં છે આ ગલુડા ભૂરાઈ ગયો તો બસ મજાનું માં વિહતમાનું મંદિર જે અહીંથી જવાય છે દાદરો છે ઠેઠ લગી એ મસ્ત મજાનું મંદિર છે ક્યારેક આવો દર્શને કારણ કે ઘણું માણસ આવે છે હાલીને જો આ છે વિહતમાનું મંદિર જ્યાં માણસો દર્શને આવે છે અમારા બેનની જો હાલ્યા આવે છે બાપા સીતારામ તો જો મિત્રો આ છે અમારા ગામનું જેને ગામ ધણી જે કે એમાં વિહતમાનું મંદિર છે અમારા રામધરી જે ડુંગર માથે આવેલું છે વિહતમાનું મંદિર ભાઈ અહીંયા જય વિહત